સાદી સ્તંભ આકૃતિ. બરોબર. સાદી સ્તંભ આકૃતિ. ઓકે. તો આજે આપણે વાત કરીએ પાસ પાસેની સ્તંભ આકૃતિ અને સ્વાધ્યાય 2.3 ના દાખલાઓમાં. તો પાસ પાસેની સ્તંભ આકૃતિની વાત કરીએ તો જો જ્યારે વિવિધ સ્થળની વસ્તુ હોય, ત્યાર પછી વસ્તુઓ હોય, સમય માટે એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપી હોય, એટલે એક કરતા વધુ ચલ આપ્યા હોય, 2 ચલ આપ્યા હોય, તો એની પરસ્પર જ્યારે સંબંધિત માહિતી આપેલી હોય તો પરસ્પર સંબંધિત માહિતી માટે આપણે શું કરવું પડે છે? તો આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવી પડે છે. હા, બરોબર. ધ્રુવભાઈ, આ પ્રશ્ન થયો તમારો? કાંઈ અર્થવાળો પ્રશ્ન ખરો? હે? હું બીએ ભણાવું છું, સ્ટેટ ભણાવું છું, એટલે ક્યાંક તો બુદ્ધિ દોડાવો. ચાલો, તો લેટ સ્ટાર્ટ. જો શહેરનો બંધભાવ આપ્યો છે અને 5 દિવસ બાદ તે શહેરનો બંધભાવ આપ્યો છે. એક હાલનો બંધભાવ આપ્યો છે અને એક 5 દિવસ બાદ 15 દિવસ બાદ તે શેરનો બંધભાવ આવ્યો છે. હા, એક અત્યારનો શેરનો બંધભાવ અને એક 15 દિવસ બાદનો બંધભાવ, જેમાં ઓછામાં ઓછા કેટલા આપ્યા છે? 10 રૂપિયા. વધુમાં વધુ કેટલા આપ્યા છે? 150 રૂપિયા. ઓછામાં ઓછા 10 રૂપિયા, વધુમાં વધુ કેટલા આપ્યા છે? 150 રૂપિયા. ઓકે, ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો અક્ષ બનાવીએ. આ કયો અક્ષ થશે? આ વાય અક્ષ થઈ ગયો. આ કયો અક્ષ થઈ ગયો? વાય અક્ષ. ભાઈ ગઈકાલ લેક્ચરની પીડીએફ ખુલે છે, રેકોર્ડેડ લેક્ચર જોવા મળે છે, ડીપીપી ખુલે છે. મેં ચેક કરી લીધું છે. સો ડોન્ટ આર્ગ્યુમેન્ટ ઓન ધેટ. ઓકે, અને ફરીથી એવું લાગે તો આજના લેક્ચર પતી જાય એટલે તમે જોઈ શકો છો. આ આંકડાશાસ્ત્ર 135 એક કોડ છે. આંકડાશાસ્ત્ર વિષયનો કોડ છે 135. ઓકે, ત્યારબાદ આને આપણે વ્યવસ્થિત કરી દઈએ થોડુંક, કારણ કે આ મને બરોબર લાગ્યું નહીં. આપણો વાય અક્ષ હવે એક્સ અક્ષ બનાવીએ.
બરોબર. અહીંયા આપણે એકમ આપીએ તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110. થોડાક માટે ઘટે એવું છે, કાંઈ વાંધો નહીં. આપણી રકમને થોડીક સમજી લઈશું. 120, 130, આ 150 છે ને એને આપણે 140 સમજીને ગણી નાખશું, કારણ કે નહીતર થોડાક માટે ઘટશે. બરોબર, 140. સમજ પડે શું છે કહે? હા, આ આપણો એક્સ અક્ષ છે. ઓકે, અહીંયા આપણે શું લઈશું? 0. 50 થી ન લઈ શકાય, કારણ કે 10 તો મિનિમમ છે. જોવો, હા, ઓકે. હમ તો જો અંદર ધ્યાન આપો. 40 અને 60 આપણે કંપની લેવાની. હવે જો કંપની કેટલી છે, તો જો એક ખાનું છોડવાનું, પછી 2 ખાના વચ્ચે લખવાનું એ. અહીંયા લખશું શેરના ભાવ. રૂપિયામાં. ફરી પાછું 1 ખાનું છોડવાનું, ફરી 2 ખાના વચ્ચે લખવાનું બી. ફરી પાછું 1 ખાનું છોડવાનું, ફરી 2 ખાના વચ્ચે લખવાનું સી. ફરી 1 ખાનું છોડવાનું, ડી. 1 ખાનું છોડી ઈ. હા, 20 નો ડિફરન્સ રાખીએ તો ચાલે. આપણે કરી નાખીએ 20 ના ડિફરન્સથી. ચાલો, એટલે કાંઈ તકલીફ નહીં થાય. ચાલો 20 ના ડિફરન્સથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલામાં 20, 40, 60, 80, 100, 120, 140, 160. તો આપણે 160 સુધી જ જરૂર છે. બરોબર. ભાવ એટલે એ બંધ ભાવ એટલે ભાવ જ થયું ને, કિંમત જ થઈ ને. બંધ ભાવ એટલે કિંમત, જે રૂપિયામાં જ હોય. બંધ ભાવ શેમાં હોય? રૂપિયામાં જ. ઓકે. તો અહીંયા આપણે લખીએ પ્રમાણ માપ. એક્સ અક્ષ પર એક્સ સેમી, એક્સ અક્ષ પર કંપની છે. એક્સ અક્ષ પર શું આપ્યું છે? કંપની. વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 રૂપિયા. 1 સેમી બરાબર 20 રૂપિયા. ક્લિયર? તો હવે જો ધ્યાન આપો, કઈ રીતે લેવાશે અંદર ધ્યાન આપીએ તો 40 અને 60. આ 40 પહેલો સ્તંભ, બીજો સ્તંભ કેટલાનો લેવાનો છે? 60 નો. આ પાસેની સ્તંભ આકૃતિ છે, અહીંયા ધ્યાન આપજો ખાસ. આ 40 અને 60. હા, આ 10 છે ને, પણ આપણે 20 લીધું ને, પ્રમાણમાં 20 લીધું. 10 હોય તો આપણે અડધો સ્તંભ લઈશું. કાલે આપણે લેતા જ હતા ને. 20 અને 30 છે, તો 20 માટે આ આખો સ્તંભ આવશે, જ્યારે 30 માટે કેટલો આવશે? 1 આખો અને 1 અડધો. બરાબર? 1 આખો અને 1 અડધો.
ત્યાર પછી છે 100 અને 150. 100 અને 150. 100 અને 150. ત્યાર પછી છે 80 અને 60. 80 અને 60 કંપની ડીમાં. આ 80 અને આ 60. બરાબર. 35 જેવી સંખ્યા આપી હોય તો અડધાનું અડધું કરવાનું. અડધાનું અડધું કરવાનું. બરાબર. હા. ત્યારબાદ 30 અને 10. 30 અને 10. હવે અહીંયા બે બોક્સ બનાવવાના. આ પહેલું બોક્સ, આ બીજું બોક્સ. અહીંયા શું લખવાનું? શેરના બંધ ભાવ. અહીંયા લખવાનું 15 દિવસ પછીના શેરના બંધ ભાવ. શેરના બંધ ભાવ અને 15 દિવસ પછીના શેરના બંધ ભાવ. ત્યાર પછી એમાં ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરવાની હોય. જો અહીંયા ધ્યાન આપો, જે ડિઝાઇનિંગ કઈ રીતે સ્ટાર્ટ કરવાની છે? તો દાખલા તરીકે શેરના બંધ ભાવ છે ને, એમાં આપણે ઉભા લીટા કરીએ અત્યારે. ને બીજું પંદર દિવસ પછીના બંધ ભાવ છે. એક ખાનું તમે ખાલી રાખી દો તોય ચાલે. નહીં, બોક્સ બનાવવા પડશે. 10 ખાનાવાળો જ વાપરવાનો વત્સલભાઈ, કારણ કે બોર્ડમાં આપણને 10 ખાનાવાળો જ પૂછે, એટલે અહીંયા સ્ટાર કરી દેવાના. અથવા કોઈ પણ ડિઝાઇન તમને યોગ્ય લાગે. અને ખાનું એકમાં ડિઝાઇન કરો ને બીજું ખાલી રાખી દો તો કઈ વાંધો નથી. બરોબર. ક્લિયર? આ આપણો કેવો આલેખ છે? પાસ પાસેની સ્તંભાકૃતિ. હાલો, પ્રશ્ન હોય એ પૂછી લ્યો. પાસ પાસેની સ્તંભાકૃતિમાં જેને પ્રશ્ન હોય એમ. પાસ પાસેની સ્તંભાકૃતિમાં કોઈ પણ પ્રશ્ન હોય. 3 માર્ક્સમાં પૂછાય પાસ પાસેની સ્તંભાકૃતિ. 3 માર્ક્સ. બરાબર. હાલો, હા, હા, અહીંયા 0 લખવું પડે. 0 ન લખીએ તો એના 2 માર્ક્સ હોય. 0 લખવું ફરજિયાત છે. નહીં, એટલું જ લખવાનું. આ પાસ પાસેની સ્તંભાકૃતિ થઈ ગઈ. ઓકે.
હાલો વધીએ આગળ. હા, આને ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ચાલો હવે પોઈન્ટ વાળો આવ્યો. જો અહીંયા ધ્યાન આપો. સૌથી ઓછા કેટલા છે તો કે 10.2 અને સૌથી વધુ કેટલા છે તો કે 34.2. તો હવે કેટલાનું અંતર રાખશું? કેટલાનું અંતર રખાય? બબેનું અંતર રાખીએ તો 17 ખાનાનો આલેખ થાય. 5 નું અંતર રાખીએ તો જો અહીંયા ધ્યાન આપો. 5 માં છે ને, હું એકદમ સિમ્પલ તમને એક વસ્તુ પહેલા સમજાવી દઉં છું. આ રીતનું તમે એક ખાનું પડે છે, દેખાય છે? યસ ઓર નો? હવે એમાં વચ્ચે પાછા 4 ખાના પડે. આમે 4 હોય. આપણી મેન લાઈન છે અને આ ખાનાની મેન લાઈન જે ડાર્ક લાઈન છે. થઈ ગયું આલેખનું ખાનું. તો 5 નું અંતર રાખો. દાખલા તરીકે તમે અહીંયા 5 લખો છો ને અહીંયા 10 લખો છો. તો જો 6 ક્યાં આવશે? તો અહીંયા કેટલા આવ્યા? 7.5 આવશે. અડધા એ કેટલા આવશે? 7.5. હવે જો દરેક આ નાની લાઈન 0.5 ને કવર કરે છે એવું યાદ રાખો. આ 5.5, બીજી આ નાની લાઈન 6, ત્રીજી આ નાની લાઈન 6.5, ચોથી આ નાની લાઈન 7. એવી રીતે અહીંયા જે આ નાની લાઈન છે 8, 8.5, 9, 9.5. ડન? હા બોલો. હું કોમેન્ટ છે બારૈયા? આ એક વસ્તુ સમજી લેજો કે આ દરેક નાની લાઈન તમારા 0.5 કવર કરે. દરેક નાની લાઈન કેટલા કવર કરશે? 0.5. ઓકે. હવે જો તમે ધારો તો આને કટ કરી નાખો. સીધા તમે કેટલા લઈ લ્યો? 10. સીધા કેટલા લઈ લ્યો? 10. અને પછી બબેની ખાનું બનાવો તો 10, 12 એવી રીતે લઈ શકાય. 10, 12, 14 એવી રીતે કરી શકાય. 10, 12, 14 એવી રીતે કરી શકાય. મેં આ સિમ્પલ વસ્તુ સમજાવી કે આ 5 અને 10 તમે 5 નું ખાનું લ્યો તો અંદરની નાની લાઈન 0.5 કવર કરે છે. ગઢવી બરોબર? એકદમ આસાનીથી મેં આ લખીને સમજાવ્યું છે. આવું ક્યાંય આલેખમાં તમને બતાવેલું હશે નહીં. મેં તમને આ એ માટે કીધું 5 નું તમે કવર કરશો ને તો 0.5 આવશે. પણ તમે આલેખને કટ કરી નાખશો તો 10 થી સ્ટાર્ટ કરશો તો તમારે 12 જ ખાનામાં આલેખ, 13 ખાનામાં આલેખ પૂરો થઈ જશે. બરોબર? 13 ખાનામાં આલેખ કેવો થઈ જશે? પૂરો થઈ જશે. અને સાથે તમારે બબેની લાઈન આવે. બબેની લાઈન આવે તો હા, બબેની લાઈન આવે તો પ્રત્યેક 0.2 કવર કરે. જો અહીંયા તમારા કેટલા છે? 10. અહીંયા આવ્યા 12. અહીંયા આવ્યા 11. વચ્ચે આ 10.2, 10.4, 10.6, 10.8 અને 11. થઈ ગયું? હા, ઈ વત્સલભાઈ કરાવીશ. અત્યારે ખાલી એટલું ધ્યાન દેની. 5 લ્યો તો તમારે 0.5 કવર કરવા પડશે. 2 લેશો તો તમારે કેટલા કરવા પડશે? 0.2 જ કવર કરવા પડશે. બરોબર?
એટલા માટે આપણે 2 લાઈન કરવાની ટ્રાય કરીએ, સ્ટાર્ટ કરીએ છીએ. જો અંદર ધ્યાન આપો તો પહેલા તો આ કયો અક્ષ આવશે? આ વાય અક્ષ આવ્યો. ત્યાર પછી આપણે કયો અક્ષ બનાવીએ છીએ? એક્સ અક્ષ. બનાવ્યો એક્સ અક્ષ. અહીંયા 0, અહીંયા એક્સ. ક્લિયર? હવે જો અંદર ધ્યાન આપો. આ લેખને તમે કટ કરી નાખો અહીંથી. અહીંયા સ્ટાર્ટિંગ આપો 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34. તો અહીંયા કેટલા બનશે? 36 આવી જશે. યા અહીંયા તમારો વાય અક્ષ આવ્યો એટલે અહીંયા આવી ગયા 36. ડન? હા. ઉપર નીચે નહીં કરવાની, એ વ્યવસ્થિત દોરવાની. એના તો માર્ક્સ હોય છે. આ લેખમાં શેના માર્ક્સ હોય છે? આલેખમાં શેના માર્ક્સ હોય છે? તમે વ્યવસ્થિત આલેખ જે દોરો એના તો માર્ક્સ હોય છે. હા, બરાબર? ક્લિયર? હા, આલેખ આપણે કટ કર્યો ને, સીધો 10 થી સ્ટાર્ટ કર્યો એટલે નહીં, ઊંધો ન લખવાનો, એને જેમ લખ્યો એમ જ લખવાનું. આગળ જો હવે 5 દેશ છે એટલે અહીંયા પહેલા ખાનું છોડી અને બીજા 2 ખાનામાં લખવાનું અમેરિકા. અમેરિકા પછી જાપાન, જાપાન, જાપાન પછી ભારત, ભારત પછી જર્મની, જર્મની પછી યુકે. પ્રમાણ માપ દર્શાવવાનું. પ્રમાણ માપ એક્સ અક્ષ પર દેશ, વાય અક્ષ પર 1 સેમી બરાબર 2 એકમ. 1 સેમી બરાબર કેટલા એકમ? 2 એકમ. શેના 2 એકમ છે? તો કે જન્મદર અને મૃત્યુદર. બંને અહીંયા આપ્યું છે, જન્મદર ઓબ્લિક મૃત્યુદર. ક્લિયર? હાલો, રેડી? અહીંયા સુધી ક્લિયર? હા, 11માની ફાઇનલ એક્ઝામમાં પૂછાયો. હાલો, હવે દોરવાનું સ્ટાર્ટ કરીએ. 16.5 ને 10.2.
16.5 એટલે 16 ની ઉપર તમારે 2.5 ખાના લેવાના. ઓલા ભાઈ મને કોઈ પૂછતું હતું ને 35 જેવી રકમ હોય તો શું કરવાનું, તો જોઈએ આવી રીતે 2.5 ખાના લેવાના. 16.5 અને 10.2 એટલે મેં કેવા ખાના લીધા, 2.5 ખાના. આ 16.5 10.2 એટલે 10 ની ઉપર એક જ ખાનું. બરોબર. બીજું છે 20.8 અને 12.2. 20.8 એટલે 20 ની ઉપર 4 ખાના લેવાના. 20.8 અને 12.2 એટલે 12 ની ઉપર 2 જ ખાના. ત્યાર પછી ત્રીજું 34.2 અને 20.4. 34.2 એટલે 34 ની ઉપર કેટલા ખાના લેવાના, તો 34 ની ઉપર તમારે ખાના લેવાના છે 2. ચોત્રીસ ની ઉપર એક જ, સોરી 34 ઉપર 2 નહીં, 34 ની ઉપર એક જ, 34.2 છે એટલે 34 ની ઉપર કેટલું ખાનું લેવાનું, 1. 20.8 20 ની ઉપર 4 ખાના, કારણ કે 20 ની ઉપર 1 ખાનું એટલે 20.2, 2 ખાનું એટલે 20. હા 4 3 ખાનું એટલે 20.6 અને 4 ખાનું એટલે 20.8. ઝૂમ કરી નાનો બતાવે કે બધું વયું જાય વત્સલભાઈ, એ જે ઝૂમ થતું હોય જ થાય. વિધિબેન ખબર પડી, એક એક ખાનું 0.2 ને કવર કરશે. ઓકે હાલો. ત્યાર પછી 34.2 20.4 એટલે 20 ની ઉપર 2 ખાના. ત્યાર પછી 16.4 અને 10.2. 16.4 એટલે 16 ની ઉપર 2 ખાના. 16.4 10.2. ક્લિયર. ત્યાર પછી 15.2 અને 12.0. 15.2 15.2 એટલે જો આટલું કરીએ ને તો 15 થાય. અહીંયા સુધીનો જે સ્તંભ છે એ કેટલા થાય, 15. બરાબર. આપણને 15.2 કીધા છે. 15.2 એટલે હજી એની ઉપર એક ખાનું જવા દેવાનું. એટલે 16 પછી જે અડધી લાઈન આવે ને, હા અમેરિકા વાળામાં શું સમજ ન પડી, અમેરિકા વાળામાં સિમ્પલ કીધું છે 16.4. 16.4 એટલે 16 ની ઉપર કેટલા ખાના જાય, 2. 16.5 એટલે 16 ની ઉપર કેટલા ખાના જાય, 2.5. 2.5 ખાના. બરાબર. હા અહીંયા 10.3 આવે છે. ઓકે 10.3 આવે તો અહીંયા કેટલું ખાનું લેવાનું થશે, 1.5. કેટલું લેવાનું થશે, 1.5. કેમ કે એક ખાનું 0.2 ને રોકે એટલે 1.5 ખાનું કેટલું આવશે, 0.3 ને. બરાબર. આ નાના બોક્સમાં જરી તરી આમ તેમ હોય તો એને માર્ક્સ નહીં કાપે. બરોબર વત્સલભાઈ. હા સહેજ આમ તેમ હોય ને એના માર્ક્સ નથી કાપતા. 15.2 થઈ ગયા અને ત્યારબાદ કેટલા લેવાના છે, 12. બે બોક્સ બનાવવાના. અહીંયા લખવાનું જન્મ દર, બીજું બોક્સ મૃત્યુ દર, એક જન્મ દર અને બીજું મૃત્યુ દર. હવે જો જન્મ દરમાં છે ને, જન્મ દરમાં આપણે કાંઈ નહીં કરી શકીએ. કેમ? આપણે જન્મ દરને ખાલી રાખી દઈશું. હા
તો જો જન્મ દરને ખાલી રાખ દી, મૃત્યુ દરની ખાલી આપણે એક ડિઝાઇન કરીએ તો આપણો આલેખ કંઈક આવો બનશે. ક્લિયર? 2/10 કરવું પડે. એ તમારે એ વત્સલભાઈ એવું ફિક્સ ન હોય, પ્રમાણ માપને આધારે તમારે 2/10 કરવું, 5/10 કરવું એ નક્કી કરવાનું હોય. નહીં, આમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. બરોબર? એમાં ઉતરતા ક્રમમાં કઈ ગોઠવવાની જરૂર નથી. હા, આગળ બહુ આસાન છે, એમાં કઈ નવું નથી કરવાના આપણે. એકદમ આસાનીથી સ્તંભ દોર નાખવાનો છે. અને એટલું બધું વિચારવાનું નથી. પાસેની સ્તંભ આકૃતિ માટે એટલું બધું વિચારવાની જરૂર નથી. નેક્સ્ટ લઈએ. વર્ષ મુજબની માહિતી આપી છે, દેખાય છે. ઓછામાં ઓછા આપ્યા છે 110, વધુમાં વધુ આપ્યા છે 170. અને આ આપ્યું છે રાજ્ય એ અને રાજ્ય બી ના આંકડા. રાજ્ય અને રાજ્ય બી ના આંકડા. ઓકે, તો હવે શું કરવાનું? આપણે આલેખ કટ કરીને 100 થી લેવાનો અને 10-10 ના ખાના બનાવી નાખશું. 10-10 નું ખાનું એટલે એક લાઈને એક. હા હા, જે માપ હોય એને ભાગ્યા 10 કરવાના. યસ. તો જો અહીંયા ધ્યાન આપો, સ્તંભ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો વાય અક્ષ બનાવીએ. આ આપણો વાય અક્ષ થયો. હવે અહીંયા એક્સ અક્ષ બનાવીએ. આ આપણો એક્સ અક્ષ. તો જો આલેખ કટ કરશું. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 100, 110, 120, 130, 140, 150, 160, 170, 180. શું આપ્યું છે? ઉત્પાદનનો સૂચકાંક. એટલે અહીંયા લખશું સૂચકાંક. શું લખ્યું આપણે? સૂચકાંક. હવે વર્ષ આપ્યા છે 2011 થી 2015. એટલે અહીંયા આપણે બે ખાનાની વચ્ચે લખશું વર્ષ 2011. ફરી બે ખાનાની વચ્ચે લખશું 2012. ફરી બે ખાનાની વચ્ચે લખશું 2013. ફરી બે ખાનાની વચ્ચે લખશું 2014. ફરી બે ખાનાની વચ્ચે લખશું 2015. તો અહીંયા પ્રમાણ માપ લખીએ.
x અક્ષ પર વર્ષ, y અક્ષ પર x સેમી બરાબર 10 એકમ. x અક્ષ પર વર્ષ, y અક્ષ પર 1 સેમી બરાબર 10 એકમ. ક્લિયર? તો જો 139 ને 110, 139 એટલે 140 માં એક ખાનું ઓછું, અને 110 તો આપણને આપ્યું જ છે. ત્યાર પછી 147 ને 115 એટલે 140 ને અહીંયા 5 અને એની ઉપર 2 ખાના એટલે 147 અને 115. ક્લિયર? કમ્પ્લીટ. નિશાની કરી છે સોની નીચે. ધ્રુવાંશભાઈ આલેખ કટ કર્યો હોય ને એની નિશાની, કારણ કે આપણે 10માં પેપરમાં નામ લખેલા આવે નહીં, પણ તમને ખબર પડી જાય કે આ પાસ પાસેની છે. પાસ પાસેની સ્તંભાકૃતિ હોય ને આવી રીતે માહિતી આપેલી હોય. સાદી સ્તંભાકૃતિ હોય તેની અલગ માહિતી હોય. બરાબર છે? અને સાદી વિભાજિત હોય ને તો ત્યાં એક જ માહિતીના ભાગ પાડેલા હોય. બરાબર? આગળ 152 અને 125. 152 એટલે 150 ની ઉપર 2 ખાના. અને 125. નેક્સ્ટ 162 અને 140. 62 એટલે 60 ની ઉપર 2 ખાના. અને 140. એકસો 70 ને 150. આ 170. આ 150. ક્લિયર? આ નિશાની કરવી પડે. હા, આલેખ કટ કરવો હોય તો કરવી પડે. 1 મિનિટ, નો કોમેન્ટ્સ. આલેખ તમારે કટ કરવાનો હોય ને એટલે કરવી પડે. આ પહેલી પરીક્ષામાં આલેખ આવે હો. તો જો ધ્યાન આપો, ફરીથી આપણે 2 બોક્સ બનાવવાના. અહીંયા લખવાનું રાજ્ય A, રાજ્ય B. દાખલા તરીકે આપણે રાજ્ય A માં નિશાની કરવી છે, B ને આપણે કેવા કરવા છે? છોડી દેવા. B ને આપણે કેવા રાખવા છે? ખાલી રાખવા છે. આમાં સેમેસ્ટર ન હોય ભાઈ. આમાં પહેલી પરીક્ષામાં 4,
બીજી પરીક્ષામાં 4 વત્તા બીજા 3 એટલે 7 અને વાર્ષિક પરીક્ષામાં 9 9. એ સેમેસ્ટર પેટર્ન 9માં 8માં સુધી જ આવે ગઈ. બરોબર. કમ્પ્લીટ થઈ ગયું. 3 આલેખના સ્તંભ આવે નહીં, 3 નો આવે. વધુમાં વધુ પાસેની સ્તંભાકૃતિ 2. આ ફાઇનલ એક્ઝામમાં પણ આલેખ તો આવે જ. પાસેની સ્તંભાકૃતિમાં વધુમાં વધુ 2 આવે, 3 નો આવે. બરોબર. હાલો રેડી. હવે પ્રશ્ન હોય પૂછી લ્યો. હાલો મારા તરફથી ઓકે. 2 સ્તંભ આવે ને બાજુમાં પાસેની સ્તંભાકૃતિમાં 2 સ્તંભ વાળા આલેખ આવે. બરોબર. તો જો હવે આગળ ધ્યાન આપીએ તો પૂરું. 2 હોમવર્કમાં પ્રશ્ન છે. આવતીકાલે આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભ આકૃતિના દાખલા ગણશું. સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. હા, આ ગ્રાફ પેપરમાં દોરવાના. ઓકે. હા, તો થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. સાથે વિદ્યાકુલમાં જે હજી મિત્રો નથી જોડાયા અને જોડતા રહેજો. થેન્ક યુ સો મચ. હા.